ફાફડા જલેબીની જિયાફત દશેરાની ઉજવણીનું અભિન્ન અંગ ગણાય છે। કચ્છ અને ગુજરાતમાં વિજયાદશમીના તહેવારની ઉજવણીની શરૂઆત ગરમાગરમ ફાફડા જલેબીના નાસ્તાથી કરવાની પરંપરા રહી છે। સવારથી જ જિલ્લા ભુજ, ગાંધીધામ સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફાફડા જલેબીની ધૂમ ખરીદી જોવા મળી હતી। ફરસાણની દુકાનો અને લારી ગલ્લાઓ પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી। વિજયાદશમી અને ગાંધી જયંતિ એમ બે તહેવારોની રજાનો દિવસ હોય લોકોનો ઉત્સાહ પણ બેવડાયો હતો। ગાંધીધામ સંકુલવાસીઓએ સવારથી જ ફાફડા અને જલેબીના સ્ટોલ પર લાઈનો લગાવી હતી। વિવિધ સંસ્થાઓ, ઓફિસો અને વાણિજ્ય પેઢીઓ દ્વારા સ્ટાફ માટે ફાફડા જલેબીના ઓર્ડર અગાઉથી જ અપાઈ ગયા હતા। ભુજ અને ગાંધીધામ ઉપરાંત અંજાર, રાપર, ભચાઉ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, નલિયા વગેરે શહેરોમાં પણ ફાફડા જલેબીના સ્ટોલ પર સારી ગરાકી જોવા મળી હતી। રાપરમાં લાખો રૂપિયાના જલેબી ફાફડા લોકો ઝાપટી ગયા હતા। ફાફડા 400 રૂપિયા અને જલેબી 400 રૂપિયાની એક કિલો વેચાણ કરવામાં આવે છે। સિંગતેલ અને દેશી ઘીમાંથી બનાવવામાં આવે છે તેમ ફરસાણના વેપારીએ જણાવ્યું હતું। રાપરમાં અંદાજે 30 લાખના વેચાણ થવાનો અંદાજ છે। તાલુકાભરમાં 70 લાખના ફાફડા જલેબી ખવાઈ જાય છે તેવું જાણકારોએ જણાવ્યું હતું। કચ્છમાં વિજયાદશમીના 21 લાખ રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થવાની સંભાવના છે। કેટલાક સ્થળોએ ફાફડા જલેબીના ભાવ વધુ લેવાયાની ફરિયાદો પણ ઉઠી હતી। આપણે દર વખતે જેમ દશેરો ઉજવી છીએ એ રીતે આ વખતે પણ એવો દશેરો છે જોરદાર। જેવી રીતના માણસો આ પ્રસંગ ખૂબ જ સ્વાદિષ્ટ, એટલે જે માણસોને ખૂબ ગમે છે આ વસ્તુ, દશેરા એક જલેબી ગાંઠિયા એક પ્રિય વસ્તુ છે। દર વર્ષે રાતના 11 વાગ્યાથી નવમના રાતના 11 વાગ્યાથી લઈ દશેરાના રાત્રે 11 વાગે અમે આ પૂર્ણ કરીએ છીએ જલેબી ગાંઠિયા। દર વખતે અમારો 300 થી 400 કિલોનો ટાર્ગેટ હોય છે, એ હસતે હસતે પૂરા થઈ ગયા છે રાત સુધીમાં।